પાડી ડુંગરી પરિયા થઈ વાપી સુધી જતો રોડ ઉપર ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા પસાર થતા લોકોને હાલાકી। ભારે વાહનોને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સ્થાનિક વાહન ચાલકોને અકસ્માતનો ભય। બિસ્માર માર્ગ સાથે ભારે વાહનો ટોલ બચાવવા ગામડાના માર્ગ ઉપરથી પસાર થતા સ્થાનિકોને જીવનું જોખમ હોવાનું જણાવતા પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ પાડી ડુંગરી પરિયા અંબાજ થઈ કરવડ સુધી જતો રોડ ઉપર રોજના ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા પસાર થતા સ્થાનિક નાના વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અકસ્માતનો ભય સતાવે છે। આ અંગે પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર ચોમાસામાં મસમોટા ખાડાઓ પડી જતા રસ્તાઓ બિસ્માર બન્યો છે અને તેમાં વળી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પસાર થતા ભારે વાહનો બગવાડા ટોલ ટેક્સ બચાવવા પારડી બેસલાપાડ પરિયા ડુંગરી અંબાજ થઈ કરવડ વાપી સુધીનો રોડનો ઉપયોગ કરે છે, જેના કારણે અનેક અકસ્માતો થયા છે। આ માર્ગ ઉપર શાળાઓ આવેલ છે, જ્યાં જતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થાય છે। રસ્તો બિસ્માર બનતા ધૂળની દમડી ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા ભારે વાહનોની ગામડામાંથી પસાર થતા માર્ગ ઉપર અવરજવર બંધ કરી નેશનલ હાઈવે ઉપરથી પસાર કરવા જોઈએ, જેથી સ્થાનિકોના જીવ જોખમમાં ન મુકાય તેવી અપીલ કરી હતી। પારડી બેસલાપાડથી લઈ અને પરિયા અંબાજ થઈ કરવડ અને આમ વાપી સુધીનો જે રસ્તો છે એ પારડીથી લઈને પરિયા સુધી એટલા મોટા મોટા ખાડા પડી ગયેલા છે કે જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ ખબર નથી પડતી। બીજી વાત એક છે કે અહીંયાથી નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી જે વાહન પસાર થાય એ બગવાડા ટોલ ટેક્સ બચાવવા માટે બધી મોટા વાહનો આ રસ્તે પાસ થાય છે અને જેના કારણે વરસાદ જેમ ખુલ્લો થાય એમ એટલા મોટા મોટા ખાડાઓ પડી જાય, ચાલુ વરસાદે એટલા ખાડા પડી જાય કે એમાં કેટલા અકસ્માત થયા છે। બીજી વસ્તુ એ છે કે ખાડા એટલા ઊંડા છે કે જે પરિયા અંબાજ થી લઈને જેમણે પારડી જવું હોય આ રસ્તે એમને ખરેખર એક્સિડન્ટનો ખૂબ જ મોટો ભય રહેલો છે, કેમ કે
જે ટ્રકો છે એ ખાડામાં પડે એટલે પલટી જવાની ભય છે અને ક્યાંથી બાઇક વાળાએ પસાર થવું, ક્યાંથી મોટી સાધન વાળાએ પસાર થવું એ કંઈ જ ખબર નથી પડતી. અને આ પરિસ્થિતિમાં સરકારનું આંખ ખુલે અને આ ખાડા તાત્કાલિક ભરવામાં આવે, અકસ્માત થતા અટકે અને અહીંયાના સ્થાનિક લોકોનો જીવ જોખમમાં ન મુકાય એ માટે તકેદારી રાખે. એ બાબતે હું કોંગ્રેસ સમિતિ વતી, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી હું પ્રમુખ તરીકે સરકારને વિનંતી પણ કરું છું. મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે અહીંયાથી જાય છે અને એને આ તંત્રએ જે તે ડિપાર્ટમેન્ટે તાત્કાલિક બંધ કરાવવા જોઈએ અને હાઈવે પરથી જ આ સાધનો જાય એ કરવું જોઈએ. અને ભવિષ્યના દિવસોમાં આવું નહીં થશે અને અકસ્માત સર્જાશે તો એવા સંજોગોમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ આ રોડ પર બેસી અને આંદોલન પણ કરશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.